ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક. ગીર સોમનાથના આગેવાનો ગાંધીનગર બેઠકમાં પહોંચ્યા. વનમંત્રી, કૃષિમંત્રી અને વન વિભાગના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી, જેમાં કિસાન સંઘે ઇકો સેન્સિટિવ ઝોન સાથે જોડાયેલા 14 મુદ્દાઓ પર રજૂઆત કરી. ઇકો સેન્સિટિવ ઝોનને રદ કરવાની પણ માંગ કરવામાં આવી. કિસાન સંઘની માંગ હતી કે ઇકો ઝોનના કાયદાને લઈ અને વધુ સ્પષ્ટતા કરવામાં આવે. કેન્દ્ર સરકારે આ કાયદો ઘડ્યો હોવાને લીધે વન અને કૃષિ મંત્રીએ સાંસદને સાથે રાખી કેન્દ્રીય વન મંત્રીને રજૂઆત કરવાની સલાહ આપી. ઇકોઝોન શા માટે છે અને ઇકોઝોન થી જે નુકસાની જવાની અને જે તમે કાયદાઓ લગાડ્યા છે કે અવાજ ન કરવો, બ્લાસ્ટિંગ ન કરવો, તો બ્લાસ્ટિંગ કેવા પ્રકારનું ન કરવું, કેના એરિયામાં ન કરવું, ખેડૂતના ખેતરમાં કે ખેડૂતની ખેતરની બહાર મનાય છે. એટલે આવી બધી બાબતોની સ્પષ્ટતા કરવાની એક સ્પષ્ટપણે પ્રભારી મંત્રીશ્રીએ પણ એક વનમંત્રીશ્રીને કીધું હતું કે ભાઈ મારા વિસ્તારની અંદર આજે કાંઈ ઇકોઝોનને લઈ અને જે ગણતગણાટ ચાલી રહ્યો છે આ બાબતમાં તો સ્પષ્ટપણે જે ગાઈડલાઈન હોય એનું એક સ્પષ્ટીકરણ કરવાની સૂચના આપી હતી. જ્યારથી આ ઇકોઝોન ગાઈડલાઈન કાળા કાયદાની બહાર પાડી છે ત્યારથી 196 ગામના લોકોમાં પૂરેપૂરી નારાજગી છે. અને પ્રથમ તો પહેલા મારે સરકારશ્રીને કે આ ઇકોઝોનની જે ગાઈડલાઈન બહાર પાડવા વાળાને મારે એક એ વાત કરવી છે કે 196 ગામના લોકોને નથી પૂછ્યું, 196 ગામની પંચાયતોને નથી પૂછ્યું અને કાંઈ પણ ત્યાંના સ્થાનિક રજૂઆતો ખેડૂતની કે કોઈ પણની ક્યાંય પણ સાંભળ્યા વગરનું ડાયરેક્ટ ઇકોઝોનનો કાયદો કાઢો લઈ આવ્યા છે. અને બીજું, અમે ઇકોઝોનનો સતત વિરોધ કરીએ છીએ અને ઇકોઝોનમાં અમે આજે પણ નહીં ઓલું કરીએ અને કાલે પણ નહીં રહી અને અમારે હાલમાં સહી જ રીતે રાખવાનું છે.